હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. કૃષ્ણ. સવારમાં શું સમય છે? સવારમાં ઉઠે છે ને એટલે એમના શરીર જકડાઈ જાય. એટલે ભાઈ શિયાળો છે તો શરીર એ જ ટાઈમે જ જકડાય. કે ઉનાળા ચોમાસામાં કોઈને કોઈ પ્રોબ્લેમ ના હોય શરીરની. પપ્પાનું શરીર આખું બધા કરતા એ કે મારું શરીર ભગવાન અલગ બનાવે કે તમારા બધાને જેવું ના હોય કે ઉંમર થઈ ઉંમર તો મારી પણ થઈ. એમના પાછળ જ છું. પણ તું 24 કલાક કામ કરે ને, તમે કામ કરો ને કશું ના થાય. પપ્પા ખાલી બેસવાનું જ છે. 24 કલાક કામ પ્લસ હું 1.5 કલાક યોગા કરું. યોગા મારા કરે, શરીરને એટલું પાછું કષ્ટ આપું. અને યોગા આડું કે ને કે આજે રજા છે તો ધાબળીને સોલરે સાફ કરીને આવો, બાકી નહીં રાખવાનું. કામ કરતું રહેવાનું. કામ કરતું રહેવાનું, એક્ટિવ રહો ભાઈ, કોઈ તકલીફ ના આવે જીવનની અંદર. મોજ કરતો રહ્યો. અને કાલે વળી ગુલાબજાંબુ ખાવાની ઈચ્છા થઈ હતી અને પાછું આ જુઓ, ગાજરનો હલવો અને આજે વળી બ્રેડ અને બટર સવાર નાસ્તો કરવાનો હોય. મારું લાગતું નહીં, તું એનો લઈ લેજે નંબર. વિચાર. યમી. હા બોલ. ભાવેશનું પણ લઈ જજે પેલું એમાં જીપ ટોપમાંથી. મમ્મી તો એપ્લિકેશનનું નામ એવું બોલે ને. જીપ ટોપમાંથી બધું આવે છે તો આપણે લાવો. જીપ્ટો વાળાના જે 125 જે ડિસ્કાઉન્ટ હતું ને એના બદલે આવા લોકો 100 રૂપિયા કરી નાખ્યું અમુક લોકોને. અચ્છા. બરાબર. વાપરજો, મેવણા વાળાઓ વાપરજો. તો આ ભાવેશનું લઈ જજે, ભાવેશને લઈ નાખીશ. એ તો મમ્મી એ લકી કસ્ટમર માટે જ હોય. અને એક બીજું મેં એ તો અમદાવાદ છે ને એટલે એવું છે કે મહેસાણામાં લઈ નાખજો જલ્દી. હું મહેસાણા બેસીને ઘરે ઓર્ડર કરું છું. અને ઘરે આપણને વસ્તુ મળે છે. અમદાવાદ જ કરું. એ જો હા અમદાવાદ. હા. ચલો ભાઈ, ઘણા ટાઈમ પછી આજે ઘરે નાસ્તો કરીશ. બાકી નાસ્તો કરતો નહીં, તમને બધાને ખબર છે. બાજુ વળી બ્રેડ બટર બનાવીશું તો ખાઈ લઈએ. આ લોકોને સાંજે કુલ્લડ પીઝા ખાવા. તો કુલ્લડ પેલા નાના રૂચિ કે મમ્મી એક કામ કરો, કુલ્લડ મોટું લાવો તો એક જ જાતનું બની જાય. બોલો, અને મોટા કુલ્લડ પીઝા બનવાના છે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે કોબી, બટાકા, વટાણા અને ગાજરની આપણે સબ્જી બનાવીશું. 3-4 કરી જેવી તેલ નાખી દીધું છે. આનામાં લીલા મરચાં અને લીલું લસણ. આદુ અમારા ઘરે કોઈ ઉપયોગ નથી કરતું એટલે અમે આદુ નથી નાખ્યું. અત્યારે શિયાળામાં આદુ લસણ ભરપૂર આવે છે એટલે ચોક્કસથી ઘરમાં બધાને ભાવતું હોય છે, ઉપયોગ કરી જ લેવું. લીલું લસણ અને લીલા મરચાં કોતરી કાઢે તો થોડી શાક સાઈડ પર નાખી દઈએ. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. મિક્સ કરતા જઈએ અને બાકીનું શાક આપણે નાખતા જઈએ. એક જ કોબીનું બનાવીશું પણ કોબી શું અત્યારે અમને તરત જ સોસવાઈ જશે એટલે જરીક આમતું શાક થઈ જશે. સરસ બધું આપણે ધીમે ધીમે મિક્સ કરી લઈએ. અત્યારે પાણી બિલકુલ પણ નહીં નાખવાનું, કોબી પોતાનું પાણી છોડશે. એમાં અડધું તો ચડી જશે, પછી પાછળથી જરાક નાખીશું. સરસ આપણું બધું શાક મિક્સ થઈ ગયું છે. 2 મિનિટ એને રહેવા દઈએ.
છેલ્લા લાસ્ટમાં આપણે ધાણા નાખી દીધા છે અને સાધારણ છાટું પાણી નાખી અને એને સીજવા દઈએ એટલે આપણું શાક કોરું જ થશે. દાળ ભાત શાક રોટલીમાં આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી સબ્જી તમને કેવી લાગી. આજે અમારા કુલ્લડ પીઝા છે ને, જે અમને ઓરો શેક્યા ને એના ઉપર મૂકીને આજે કરી રહ્યા છે, એટલે નીચેથી થોડો હરખો તાપ લાગે અને જલ્દી જે આપણે ચીઝ નાખી છે મેલ્ટ થઈ જાય. આ રીતે આજે કુલ્લડ પીઝા છોકરાને બનાવીને ખવડાવી રહ્યા છે. હવે એને બનાવી રહ્યા છે ડુંગળી બટાકા ટામેટાની સબ્જી. આપણી રાઈ ફૂટી ગઈ છે. લીલું લસણ, લીલા મરચાં અને ટામેટાં, એક તમાલપત્ર નાખીએ. સાથે સાથે આપણે મસાલો પણ કરી દઈએ. ધાણા જીરું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, હિંગ, બે મિનિટ ટામેટાને થવા દઈએ ત્યાં સુધી મીઠાની બહેણી ખાલી થઈ ગઈ, મીઠું ભરી દઉં. સ્વાદ અનુસાર મીઠું. ત્યાં સુધી મસાલો પણ આપણો મસ્ત શેકાઈ ગયો છે. એમાં નાખી દઈશું આપણે ડુંગળી અને બટાકા. ખીચડીમાં આ શાક ખૂબ જ મસ્ત લાગે છે. ગરમ છે, ગરમ છે, આગી જા, આગી જા. હા, ચીઝ પીઝા બનાવીએ. શાંતિ રકમના કાકા આવ્યા ને બનાવે. ગરમ ના હોવું જોઈએ. થઈ ગયું. થોડુંક આપણે પાણી નાખી 2-3 સીટી લગાવી દઈએ એટલે આપણી સબ્જી થઈ જાય તૈયાર. આજે થોડા થશે કુલ્લડ પીઝા, થોડી સેન્ડવીચ, થોડી ખીચડી, શાક. અમારા ઘરમાં આવું અલગ અલગ થતું હોય છે. તમારા ઘરમાં આવું થતું હોય તો કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. ટેસ્ટ કરીને બતાવો કેવું લાગે છે. હા, મસ્ત ચીજ પહેલી છે. અંદર વચ્ચે પણ ચીજ મૂકી છે ને ઉપર પણ મૂકી છે એટલે ખૂબ જ ટેસ્ટી લાગે. જેને આપણે ચીજનો ભંડાર ભર્યો હોય એવું લાગે. હા, મસ્ત લાગે. બસ ખાઈ લે, મત વાંધો નહીં. ટેસ્ટ સારો થયો. મસ્ત બન્યો ચીઝ પીઝા. કુલ્લડ પીઝા મસ્ત બન્યો. સારું છે ને ટેસ્ટ. મજા આવે ને ગરમ ગરમ. અત્યારે હવે ઠંડીમાં આવું ગરમ ગરમ ખાવાની મજા જ કંઈક અલગ આવે. આજે ઘરે બનાવી રહ્યો છે ભાવેશ સેન્ડવીચ. બ્રાઉન બ્રેડ છે ઘઉંના. હા, સેન્ડવીચ પીઝા. અને એમાં પનીર છે. પનીરમાં શું શું નાખ્યું? શેઝવાન ચટણી. હા, ખાલી શેઝવાન ચટણી નાખી, ડુંગળી છે, કેપ્સિકમ છે, એમાં નાખી દીધું. હેઠ આ વિડીયો ચાલે, બંધ કર. વાવ વાવ, સરસ પથરાય. એટલે ભાઈ દુકાનવાળા કહેવાય. પ્રેક્ટિસ તો કરી કે. બસ બસ બસ. પેલું ક્યાં આ તંદૂરી મેયોની છે, લગાવવા માટેનું આવે. બટર ના લગાય? ના, બટર કાંઈ નહીં લગાવવાનું. ક્યાં વાટકી આપી.
હા એના ઉપર નાખીશું આપણે પહેલાં ડુંગળી. ઊંચાચી નહીં નાખીએ, આછી આછી થોડી પાથરી દઈશું. એના ઉપર નાખીશું થોડા કેપ્સિકમ. એના ઉપર આ નાખીશું પનીર. શેજવાન ચટણીમાં મિક્સ કરીને એમાં મેં મિક્સ કરેલું છે. નાખ લે પનીર. બરાબર છે, આટલું જ ચાલો. એના ઉપર આપણે નાખીશું મોજરેલા ચીઝ. હવે શું નાખવું છે બીજું? ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો. મીઠું નાખવું થોડું. ઓરેગાનો ઉપરથી નાખ્યો. હવે ફ્રાય ઓવનમાં આપણે કરી દઈશું. દાદરમાં પડી બોટલ અહીંયા જોઈ લે. તો મને આપજો. હવે બધાને ખાવાનું કંઈ તને મેં એકલા નહીં ખાઈ જવાના. સરસ આપણે ગોઠવાઈ દીધું છે. હજી ખાઈ જશે સાઈડમાં. બસ બસ હવે આપણે એટલા માટે કટિંગ કરી નાખ્યું. હા એટલે સારી રીતે અંદર આપણે શકીએ. 180 ડિગ્રી ઉપર 190 લઈ લો ફટાફટ. ના 180 કર ને. 180માં આરામથી 2 પોઈન્ટ જ કર. 5 પોઈન્ટમાં તો આરામથી આપણું મસ્ત ગ્રીલ થઈ જાય છે. જો આ રીતે આપણા પીઝા મસ્ત તૈયાર થાય છે. સરસ થયા છે ને, એકદમ ક્રિસ્પી અને સરસ ચીઝ મેલ્ટ થઈ જાય છે. આ રીતે આપણો ઓવનમાં ફ્રાય ઓવન સરસ થઈ જાય છે. चलो भाई 10 बज गए हैं, खाना अभी बाकी है. की बना गरम गरम. आहा बारी कुटियो सा मारो पीजो सैंडविच पीजो ના કુટા બાર ના બડો આ બીજી મૂકવાનું. ચલો ભાઈ મારા સ્પેશિયલ બટાકાનું શાક બનાવ્યું છે. અને હા કુલ્લર પી જાજો. ખોલ જાય. વાહ કુલ્લર પી જાય. અને મસ્ત બટાકાનું શાક ખાઈએ અને મોજ કરીએ. રૂચિતા કે ગરમ ગરમ આવી જાય ખામ. બહાર નહીં કાઢે તો શાક રોટલી જેમ ખાઓ. એવું છે? ભાજી આપું તો ડીશ. હા સારું એ મૂકો છે. મૂકી દે નીચે. ભલે થઈ જતું. મૂક ગરમ તો જો બાપા કેટલું હોય. આજે સેન્ડવિચની મજા આવી અને જૂની યાદો તાજી થઈ. ભરીને અમે સેન્ડવિચો ખાતા હતા. આજે વળી ચૂલામાં સેન્ડવિચ બનાવી જશે. એર ફ્રાયમાં બધું
એર ફ્રાયમાં ચૂલામાં બનાવીએ તો ચૂલા જ કહેવાય ને તને. હા, કેવી સરસ મજાની સેન્ડવીચો ખાતા હતા. હોય ભાઈ હોય, પણ ખરેખર એઝ અ ટેસ્ટ હતો મમ્મી જે પેલું બ્રેડ પર હમણાં રુચિતા બનાવીને આલી ને મને, એઝ અ ટીઝ જે મેં રેસ્ટોરન્ટમાં જે બનાવતા હતા ને એ જ ટેસ્ટમાં હતું. આ તે એને મેયોની લાયા ઘરે ને એ કારીગર જ બનાવી. એવું એ કારીગર જ બનાવી તાર માટે મૂકી હતી. અને આજે શું બધી કોમેન્ટ આવી. આજે ખાસી બધી કોમેન્ટ આવી છે. વન બાય વન બધાને લઈએ અને બધાને ધીરે ધીરે ઇન્વિટેશન પણ આપી દઈએ. એમાં દીકો જોજો ધનુને હેરસ્ટાઈલ, ધનુ દવા ખાધી દે એ ચકી બોલશે તો નહીં જ ઓન કેમેરા. ના વાળ કેમ ભૂરા હોય જુઓ. સફેદ છે ના ભૂરા. આ તો ઉજળી હોય તો પૂરા હોય, વ્હાઈટ હોય તો પૂરા હોય. એવું છે. હા ગોરી છે ને, ગોરી મેમ ગોરી કરે. એને હેરસ્ટાઈલ એવી હાલ કરીને બેઠી ને માથું ઓળાવાનું ભૂલી ગઈ લાગે છે આજે. એ તો માથું તો ખેંચાય. માથું ના ઓળવા દે રે, બે માણસ તો પકડે ને ત્યારે તો માથું ઓઢે એનું. હે ચકોડી જો બધાને જય શ્રી કૃષ્ણ કહી દે. કેમ બેટા? હું બેટા શું થયું તને? તબિયત ખરાબ છે? હે દીકુ? અને આજે તું નાહી ને? આજે નાહી ને તું? માથું ચાલ બેટા આપી રહે. માથું એને ધોયું છે. માથું ધોયું બેટા આજે હાથ ચૂકે. શિવાંશીબેન રખીરા છે વિશાલભાઈ, જય શ્રી કૃષ્ણ. માસીની બધી વાનગીઓ સરસ છે વિશાલભાઈ, તમારું શોકેસ સારું લાગે છે, ડાર્ક કલર સારા લાગે છે. મનસુખના મોતના કારણે કાંકરિયા કાર્નિવલ બંધ છે, 7 દિવસનો રાષ્ટ્રીય શોક છે. ધન્યુને રમતા જોવાની મજા આવે છે. તમારા શુભ સવારમાં મેસેજ 630 થયા, મારી નોટબુક ખતમ થઈ ગઈ. અલ્યા તમે હાલના તમારો ગૂગલ પે નંબર આપો, હું તમને નોટબુકના જે પેમેન્ટ થતું હું આપી દઈશ, મારા તરફથી લખજો. મને ગૂગલ પે તમારા ગૂગલ પે નંબર હોય મને મેસેજ કરી દેજો મારા નંબર ઉપર, હું તમને ગૂગલ પે કરી દે. તમે આવું સરસ કામ કરતા ને તમારા પાના ખૂટી જાય હે એમ ના ચાલે. મારા તરફથી ગીત બસ તમે જે ડાયરી લાવી હોય લાવી દેજો બસ. શું કહેવું મેં બાકી મારા જોડે ખાસી બધી ડાયરીઓ પડી છે પણ તમે ક્યાં છો એ ખબર નહીં. કાં તો મને એડ્રેસ મોકલજો, હું મસ્ત ડાયરી કુરિયર કરી દઈશ. પૈસા એ કે નહીં બરાબર, મને સારું ના લાગે પણ તમે એડ્રેસ મને વોટ્સઅપ કરી નાખજો, હું તમારા ઘરે મસ્ત ડાયરી મોકલી દઈશ બસ. શું લખે એમાં? 630 મેસેજ થયા, મતલબ સુવિચાર લખે છે ને બધા એનું. ભાવેશભાઈનો બંગલો લેવાના છે, શુભ સમાચાર હશે. રેણુકાબેન તમારા કે ઘી ગોળ બરાબર, ઘી ગોળ બરાબર, પણ એવું તો આપણે ના કહીએ. બંગલો તો નથી બરાબર, એવું કંઈ સમાચાર પણ નથી, પણ કંઈક અલગ પ્રકારના છે. ઘણા લોકો કે વિદેશનું પણ કીધું છે બરાબર, બધાને કોમેન્ટ આપણે લઈએ છીએ. અને તો બંગલો બનતો હોય ને તમને ખબર હે ઘરમાં બેસી રહે બધા પાણીઓ છાંટવા જતા રહે હે, સવાર સાંજ પેલા કારીગરોને ચા પીવડાવે. પ્રવીણાબેન લખી રહ્યા છે નવો ધંધો કરશે ભાવેશભાઈ ડાયા છે. ધંધાનું તો હાલ કોઈના નામ નહીં દેવાનું બરાબર. હાલ માર્કેટની પોઝિશન નથી કે તમે કોઈક નવું વસ્તુનું કોઈક સાહસ કરી શકો બરાબર. તમે નહીં માનો, મારા દુકાને લગભગ અત્યાર સુધી 3 થી 4 જણા લોકો આવી ગયા છે મારો વિડીયો જોઈને. પછી અધરવાઇઝ વોકિંગ કસ્ટમર આવે તો એમને ઓપનિંગ કરવાનું હોય નવી દુકાન માટે, તો હું એ લોકોને પ્રેમથી ના પાડું બધું, ભાઈ હાલ ના કરશો, કાં તો આ પર્ટિક્યુલર પ્રોડક્ટ ના કરશો, કાં તો પર્ટિક્યુલર પ્રોડક્ટ સાથે તમે કામ કરો બરાબર. કારણ કે ભલે મારો વેપાર ઓછો થાય ને એ મને પોસાશે, પણ હંમેશા કોઈને બી સલાહ આપો ને પણ સાચી આપો ને સારી આપો. અને આજની તારીખમાં મને ઘણા બધા યાદ કરે છે. એક ભાઈ એમની કરિયાણાની, એ ભાઈ કચ્છભુજના છે અને એમની કરિયાણાની દુકાન હતી અને મને કહે છે કે મારે કરિયાણાની દુકાન બંધ કરી દેવી છે અને મારે કપડાની ચાલુ કરવી છે. એટલે ભાઈને મેં કીધું ભાઈ કામ કરો, તમે કરિયાણાની દુકાન બંધ ના કરશો. કરિયાણું એવી વસ્તુ છે કે 365 દિવસ ચાલે. અમારું ગાર્મેન્ટ સેક્ટર છે ને આખા વર્ષમાં 6 મહિના ચાલે. તેજી મંદીનો ખૂબ મોટો સમય આવે છે, એમાં તમે ટકો ના ટકો ભગવાન જાણે, મહેનત જાણે તમારી. એટલે મહેરબાની કરીને તમે કરિયાણાની દુકાન બંધ ના કરશો બરાબર.
અને બાજુમાં તમે એવું હતું થોડો માલ લઈ ચાલુ કરી નાખો. તો થોડો ઘણો મારા જોડે માલ લીધો અને હાલની તારીખમાં કરિયાની દુકાન ચલાવે પણ છે, બરાબર, અને કપડાં ધંધો પણ કરે છે. એટલે મારી પર સ્પેશિયલી મારા પર ફોન આવ્યો હતો કે વિશાલભાઈ તમે ખરેખર સાચા હતા, મને કરિયાની દુકાન તમે મને બંધ કરવાની ના પાડી, મતલબ બંધ ના કરશો એવું મને કીધું, બરાબર. અને હાલમાં કરિયાની દુકાન બી ચાલુ છે અને કપડામાં થોડું કામ સારું એવું ચાલે છે મારે. એટલે હંમેશા ભલે પોતાનો કદી સ્વાદ નહીં વિચારવાનો, પણ અમે ભવિષ્ય બીજાનું વિચારવાનું. એવું તો હું મારા ઘરમાં એવા ઘણા ડખા થતા હોય છે, મમ્મીને ખબર છે. મમ્મી અને બધું સાચું મોઢે કહેવા જોઈએ. ભલે ખોટું લાગે તો લાગે, પણ બોલવાનું તો સાચું. મારા મોટામાં ઝઘડા થઈ જાય ઘરમાં, બાજવાનું થઈ જાય, પણ બાજી લેવાનું તે વખતે. નૈનાબેન લખી રહ્યા છે કાં તો પછી ભાવેશભાઈ નાનો નવો ધંધો ચાલુ કરતા હશે અને કાં તો પરદેશમાં ક્યાંક સેટ થતા હશે. આહા. જય માતાજી, સીતારામ, મજામાં છો વિશાલભાઈ? રોની મોદીને લગ્ન કરી નાખો, હવે ઉંમર તો થઈ ગઈ છે. થશે 2025 બધાના માટે આમ હલ્લો ઉલ્લાસવાળું આવશે, આમ મોજ આવશે. 2024 જેને જોયું છે ને એનાથી બી મારા વિડીયો ખોટું ડિમોટિવેટ નહીં કરું, આનાથી બધાને સારું આવશે, બસ બહુ સારું આવશે. વિનાબેન લખી રહ્યા છે મને ફેમિલી વ્લોગ જોવા ગમે છે, ખાસ ઇન્ડિયાના. વાહ વિનાબેન, થેન્ક યુ સો મચ. એટલે તમે છો ફોરેન મને ખબર પડી ગઈ ને મેં. નિલેશભાઈ લખી રહ્યા છે રોનીભાઈ અમેરિકા વિદેશમાં સેટ થવાના હશે. જુઓ ભાઈ, મારે અમેરિકા વિશે આપણું કોઈ વધારે કશું બોલવું નથી, મતલબ ફોરેન કન્ટ્રીની અંદર તમે સવાર સાંજ મા બાપનું મોઢું ના જોઈ શકતા હોય, બરાબર, તેવું રૂપિયા આપણે કાંઈ કામનું નથી. મતલબ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી બોલું છું, જે અમેરિકામાં રહેતા હોય એ લોકો માટે નથી, જસ્ટ હું મારા ફેમિલી પોઈન્ટ ઓફ વ્યૂથી બોલું છું. કારણ કે આપણે ઘણા બધા સબસ્ક્રાઈબર ફેમિલી મેમ્બરો અમેરિકામાં જ છે, બરાબર. હા, તમને લીગલી વિઝા મળતા હોય તો તમે જઈ શકો છો. બાકી ઘણા બધા મારા ફ્રેન્ડ સર્કલના બધા લોકો ગયેલા છે જે ઇનલીગલી ગયેલા છે. એમના ફાધર હોસ્પિટલમાં હોય, આઈસીયુમાં હોય, તે વ્યક્તિ એમનું સંતાન જોડે ના હોય તેવા રૂપિયાનું શું કરવાનું? બાકી જવું હોય તો લીગલી જવાનું, બાકી ઇનલીગલી ક્યાંય કશે જવાનું નહીં. ઇનલીગલી હવે ટ્રમ્પ આવી રહ્યો હોય, બધાને કાઢશી ધીરે ધીરે, બરાબર, સીધી ઓગળીઓ કરશી. પણ મોદી સાહેબ બેઠા, એ લોકો ટેન્શન ના લેતા. અમેરિકાવાળા ભાઈઓ બહેનો, તમારે જે જુઓ બોલો, હવેથી ઇન્ડિયાથી બધું જ આવશે, બરાબર. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે. અને હજુ વિચારો, હજુ શું ખુશી હશે, હજુ વિચારજો ખાલી. એ તો આ ખુશી તો તમને 2025 પર મળશે. વિચારો, કોમેન્ટ કરતા રહો. કોમેન્ટ કરતા રહેજો, મોજ કરતા રહેજો.